હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ? આજે મિત્રો ફરી એકવાર હાઈ સ્પીડ વાળા ધુનેન્દર કારીગર 8 પેલની અંદર સોયત્રા કાઢી નાખે હીરાના સોયત્રા મિત્રો, એવા કારીગરની મુલાકાત કરવાના છીએ આપણે। અને 8 પેલની અંદર કઈ રીતના ઝાઝામાં ઝાઝા હીરા થાય અને મિત્રો કેટલા હીરા બનાવે એ કારીગરની આજે આપણે મુલાકાત કરી રહ્યા છીએ। અમારા કારીગર ના પડે પણ 8 પેલની અંદર મિત્રો તમને મેં કીધું હતું કે 8 પેલની અંદર મેં પણ ઘણો બધો અનુભવ કરેલો છે અને ઘણા હીરા બનાવતા, પણ કારીગર સાથે આપણે પહેલા વાત કરશું કે આપણે અહીંયા કારીગરને કેવું રહે છે, કામ કેવું થઈ રહે છે। 8 પેલની અંદર મિત્રો તમારે ઝડપ આવે ને એની ગેરંટી તમે તારા મારી। તમે થોડોક 2-4 વસ્તુ કહો ને સ્ટેપની અંદર તમે ધ્યાન રાખજો ખાસ કરીને, એટલે તમારે હાઈ સ્પીડ તમારે પણ આવી જાય છે મિત્રો 8 પેલની અંદર। તો અહીંયા આપણે મળી લઈશું કારીગરની। તો મિત્રો તમને વાત કરીએ કારીગર સાથે તમને વાત કરાવી 8 પેલની અંદર મિત્રો અમારે ધુડાભાઈ હાઈ સ્પીડ રોજ 250 8 પેલના હીરા બનાવે છે। એમને 200 હીરા તો મજા પણ નથી આવતી મિત્રો, 200 હીરા બનાવે તો નહીં મજા આવે મને, એટલે 250 હીરા કઈ રીતના બનાવે છે, ઝાઝા હીરા તમે કઈ રીતના કામ કરી શકો એની આજે સંપૂર્ણ વાત કરવાના છીએ। પેલા કારીગર સાથે તમને મુલાકાત કરાવી દો અને વાતચીત કરી લઈએ। તો આપણે ધુડભા, તમે 8 પેલ બનાવો છો, તો એની ખાસિયત શું? 8 પેલ વધુ હીરા બને કારીગરને આપણે, તો એ માટે થોડુંક કહેજો। કટોરો સારું હોય, જીબી હારી હોય, ડાય હારી હોય એટલે હીરા સારા બને મિત્રો અમારે ધુડભાઈ એમ કહે ખાસ કરીને તમારે 8 પેલની અંદર ઝાઝા હીરા બનાવવું હોય તો કટોરો તમારે સારામાં સારું હીરાની પૂરી ફેરી આવે ને એવી રીતે હીરો તમારે બનાવવાનો, જે કટોરાની અંદર જીબી તમારે ખાસ કરીને જીબી અને ડાયનું પૂરેપૂરું સેટિંગ રાખવાનું। પછી બીજા નંબરમાં થાય એક તો કટોરું તમારે સારું જોઈએ ડબલની અંદર, અને લેવલ પરફેક્ટ હોવું પડે ને કટોરું ખાસ કરીને 8 પેલવાળાને ખાસ કરીને કટોરું તમારે વ્યવસ્થિત રાખવાનું। બીજા નંબરમાં સાહેબ કટોરું વધુ હીરો હાલવા માટે કટોરું કઈ રીતનું ચાલવું પડે? એક હીરો બનાવો એટલે આપણે મિત્રો પણ જોવે ઝડપી હીરો બને એ તમને દેખાડશે કઈ રીતના એ હીરા બનાવે છે મિત્રો। ખાસ કરીને તમે જુઓ આ એમને પહેલું પેલ માંડ્યું છે ને એ હાંકી રહ્યા છે। જો પહેલું પેલ બની ગયું તો મિત્રો પહેલું પેલ હાલે, બીજું તમે થોડુંક ઉતરતો વાર કરો ને એટલે હંમેશા હીરો તરત ત્યાં બીજું પેલ હાલી જાય। પહેલું પેલ થોડુંક ચડતા ભારે હાલ્યું હોય કે ઉતરતા ભારે હાલ્યું હોય તો અથવા તમારે એકને એક ભારે પણ હીરો બની જાય, આખો હીરો મિત્રો 8 પેલ તમારે એક ભારે પણ બની જાય, કાં અથવા એક પેલ ઉતરતા ભારે હાલે અને એક પેલ ચડતા ભારે હાલે। 8 પેલની અંદર હંમેશા એવી રીતના ઝડપી હીરા બનતા હોય છે મિત્રો। જે અને તમને કીધું કે ખાસ કરીને આપણે અજીતભાઈએ પણ વાત કરી હતી કે ઝાઝા હીરા બનાવવા માટે તમારે સારા કારીગરનું વાત કરવો પડે અથવા ટાઈમની ધ્યાન રાખવું પડે, તમારે ટાઈમ સાથે ચાલવું પડે કે ભાઈ કેટલા ટાઈમની અંદર તમે એક લોટ પૂરો કરો છો। તમારે 10 હીરાનો લોટ આવતો હોય તો તમારે 15-20 મિનિટ કે 25 મિનિટ કે અડધી કલાક થતી હોય તો એનીથી તમે ઝાઝા હીરા તમે બનાવી શકો કે સારો કારીગર કેટલા ટાઈમની અંદર બનાવે છે। આપણે 2 હીરા વાયા રહેવી છીએ તો તમારે ટાઈમ હારે હાલવાનો, 25 મિનિટમાં લોટ બંધ હોય તો 20 મિનિટે બને ને એવી ઝડપ તમારે રાખવાની મિત્રો, અને ટાઈમ તમારે પૂરો ભરવાનો રહેશે। ખાસ કરીને 2-4 વસ્તુ મેં તમને કીધી ને તો તમારે ધ્યાન રાખવાની, ઉતરતો બાર અને ચડતો બાર આ 2 વસ્તુ તમારે ભૂલવાની નહીં। અને 8 પેલની અંદર મિત્રો ડાય અને હીરા પ્રમાણે રાખવાનું, એટલે ખૂણો ન નીકળે। 8 પેલમાં જો ખૂણો નીકળે છે ને તો પણ તમારે ઓછા હીરા થાય છે મિત્રો, એટલે ખૂણો નહીં નીકળો દો ને એ ખાસ ધ્યાન રાખવાની। હીરા પ્રમાણે જ આપણે ડાય રાખવી, કટોરાનો એકદમ સારું રાખવાનું છે અને પૂરેપૂરો તમારે ટાઈમ ભરવાનો છે, તો તમે 8 પેલની અંદર ઝાઝું કામ કરી શકશો મિત્રો। અને આ અમારે વિક્રમભાઈ છે। વિક્રમભાઈ કેમ છે આપણા કારખાનાની અંદર? એકદમ ધોમ ધોકડ હો મિત્રો, સારામાં સારું અમારે કારીગરો બધાએ સારું કામ કરી રહ્યા છે। અને આ ધુડભાઈને તમારે વાત પણ કરાવી મેં હાઈ સ્પીડની અંદર। આપણા પહેલામાં એક કોમેન્ટ હતી એ કે મારી જેટલા કોઈ પેલ ન બનાવતું હોય તો હજી અમને ખબર નહીં હોય ત્યારે આવજો અમારા કારખાને આટો મારવા, હીરાના સોયત્રા કાઢી નાખે મિત્રો। પણ તમે આ કીધી વાતની થોડુંક ધ્યાન રાખજો। અને ઘણા બધા કારીગર હજુ આવ્યા નથી, રજા ઉપર છે, તો મેં કીધું લાવો આજે 8 પેલની પૂરેપૂરી માહિતી આપણે આપી દઈએ કીધું। પછી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર તમને તરખુણિયાની અંદર જેમ કીધું એમ તરખુણિયા રહ્યા ને મિત્રો રોજ 180, 90 અને 200 એટલા બનાવે છે એ કારીગર સાથે આપણે વાત કરવાના છીએ મિત્રો। તો 8 પેલની અંદર હંમેશા આટલી વસ્તુનું ધ્યાન રાખજો। પૂરેપૂરી તમને આજે મેં માહિતી આપી છે। કેમ લાગી માહિતી મિત્રો?
મજા આવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો. પેજની અંદર જોઈ રહ્યા હોય આપણા ફેસબુકની અંદર તો આપણા પેજને તમે ફોલો કરજો. અવારનવાર હીરાને લગતા સારા સારા વિડીયો તમને મળી રહે મિત્રો. ફરી મળીશું બધા મિત્રોને ધર્મજીવીના જય માતાજી.